તેલા વિરાજી સહી ના કરે મન તમે કહેજો બસ કે હું સહી કરવા આવ્યો ના એ તો અમને વિશ્વાસ છે વિરાજી ઉપર છે તારે તમે વિરાજી અહીંયા માઈસે જવા નહીં લ્યા એટલે આખો દી વિરાજી ઉપર વિશ્વાસ ને તો અમે ઘરના પૈસા ભાજીના પ્રચાર કરો છો વિરાજી હા, પણ આ શિવાજીની વાત પૂછો આ શિવાજીની ડોશીને તમારા કેટમાં નામ ચડાવરાવું છું તલાટી પાસે જતા તલાટી શું કીધું હતું કે સરપંચના સહી સિક્કા લાવો બરાબર હવે સરપંચ ને શિવાજીને ઓમ હા. અરે રાતુજી પાસે ગયા કે મને આટલા સહી સિક્કા કરી આલો રાતુજી 8 દાડા અંટર લાયા કે મારે આ તો વોય જાવું છે ને મારે આ તો વોય જાવું છે ને 8મા દાડે અરે મને ભેગા છે મેં કીધું શિવાજી ચમ આમ હાવ કે આવો ઉદાસ થઈને ફરો છો કે વિરાજી આવું કોમ છે અને કે રાતુજી કોઈ ઠા પાડતા નહીં હું જો તો નહીં શિવાજી હા ચાતા 1 કલાકમાં કામ કરી આલ્યું તું એને પૂછો કાઢી તો ડેલિકેટ નતા તો કોમ કરી આલ્યું તો આયા પાસે કોમ કરવાના જ છે કે પણ અહીંયાના માઈસે અહીંયાનું મોને થયું ટાઈમમાં પણ તમારું મોને કેમ ના મોને યાર તમે લાયેલા ડેલિકેટ ને તમારું કેમ ના મોને અમે લઈ જઈને લાયા છે કોઈ હા તારે વોટિંગ તમે આલ્યું છે કોઈ અને તારે આ શિવાજીનો સવાલ મેં પત પકડ્યો હા. કે રાતુજી આવા ગરીબ માણસને 8 દાડા રખડાવે છે બરાબર વાત સાચી. ગામમાં આ વસ્તુ ના થવી જોઈએ. ના થાય તો વાત સાચી જ છે આ ફોરમ ભરવાનું કારણ ઈ જ હા. કે કોઈ માણસ ગરીબ ગામનો ગરીબ માણસ છે ને હેરાન ના થાવ ના થાવ દે એનું કોમ થાવું તે કોમ એનું થાવું જોઈએ થાવું જોઈએ બરાબર મારું ફોરમ ભરવાનું કારણ આ જ પાછું ગોમમાં હવે આવે તો ભલું ના કરે તો પછી શું કોમ ના ભણશો આપણે હવે બેહી રહ્યા પછી ના આપણે હેડું છે હેડો તમે હજી બીજે આગળ. ફરો તો હવે અમે બધે ચાલુ રાખા અમે અમે ઓટો મારતા હોય વોટ હા, નહીં. આવજો. તમે તો હા એટલે તમારા આ તાકો એટલે તમારો વિશ્વાસ ઘરની તિજોરી ખુલ્લી બીજી વિશ્વા, વિશ્વા. જુઓ શિવાજી આ ચેવો ફાડતો તો બધું કે સાફ કરી નાખું કોઈ ના રાખે ગેડુજી કોઈ ના રાખે આ તો ગોમમાં હાલથી સાફ કરવાનું નથી કીધું કે ઘરે સાફ કરી નાખો અને ગોમમાં તળાવ ખોદાવીશું મત પાડી મારવા છે તળાવમાં ગેડુજી તો આવું સારું સારું લાગ્યું છે કે બધું આમ કીધું છે એટલે વાત તો આસી છો અને ગોમમાં એમ કે આ બાવળિયા નવળિયા વાત સાફ- નહીં वो બેઠા હતા તો એમને કીધું કે શું કરી દે ઈ ના કાઢી અમે ના કીધું ના કે એમ એમ કેવું પડે લો ગેડુજી 2 રૂપિયા છોકરાને 2 રૂપિયા આલવા પડે 10 રૂપિયા આલ્યા જ ના કોઈ ના આલે રૂપિયો આલે મૂલ્યો રાધુજી નો માઈ છે અરે હાલથી રૂપિયા નહીં કરતા પણ ડેલિકેટ આયા પછી તો અરે લગતા નહીં આવે આપણા અને હવે આ સહી નું મારે કીધું હા. જેમ ઇન્જિન નો માઈ છે તો એકી દાડે કલાકમાં ફોર્મ માં સહી કરી આલી હતી અને હું અઠવાડિયાથી લલાતો હતો એ વાત હાસી તમારી એટલે સમજો એ બે માઈશે છે એ વાત હાસી માઈશે નું કોમ માઈશે. થાય તમે હવે વિચાર કરો થોડો કોમ કે તમારા મને કે શિવજી ચમ આટલા કાયા સાથે શિવાજી શું કરવાનું છે એટલે કહેજો મને ખાલી હવે મોણો ઉભો રાખવો પડશે તમે ઉભા રહો રા. ના હું તો નહીં હું તો અભણ છું એટલે હું તો ઉભો ના રહું તો પણ હોશિયાર ગામમાં માણસ. એક માણસ છે કોણ ગામમાં બધાનું સારું જ કરે છે કોણ એ શિક્ષક નહીં પણ છોકરા ભણાવે છે અને આગળ લઈ જાય છે નોકરી લેવડાવે છે હમણે 2 છોકરા નોકરી લાવી હા. અને 10 છોકરા પરીક્ષામાં પાસ કરાય તારે એવો મોણ જ જુએ છે ગામમાં. અને છે ભણેલો પાસ અને ગામમાં સારું કરે છે તો એની જરૂર છે તારું હવે તાકો એની એવા ભણેલા મોણાની જરૂર છે હા. અને આ બે પણ શું કરશે ના અભણની અમે જરૂર જ નહીં હવે ભણેલા માણસની જરૂર છે હવે આગળ ચોક જવું હશે તો હવે આપણ ત્યારે હેલા જઈ કે અને ભણેલો હોય તો ગમે અહીં જાય એ વાત હાચી એ શિક્ષક નહીં પણ કોમ સારું કરે છે એટલે એને લાવશે આપણે અને એને ભરાવે છે એ તો ભરાવું જ છે હવે ગેડુજી વિચારવું જ નહીં અને 3 જણાથી ચોય વાત હે બીજા કોઈ મેક ના જ આવી જોવે અને એને જ લઈ જવો છે ના વાત તો ચોય ને જાય હાલ તમે શાંતિ રાખો ફોર્મ ભરો ને એટલી ઘડી કોઈ વાત ના કરતા શિવાજી સપોર્ટ પૂરેપૂરો આલો પડશે પુરાજી બે ને પાછો સપોર્ટ એટલે એમ ગેડુજી. ના પડે કોઈ કે આ બે હતા ને વિરાજી ઉઠે એવું લાગુ તો એનો પ્રચાર કરો છો પણ આપણે પ્રચાર ન કરવાનો છે. ઈ તમે આ ચમ વાત ફેરવી તમને નહીં ખબર હોય જી લ્યા ગેડુજી અમે શું છે ખબર હા આ વાત બધી અવળી છે તાકો વિરાજી રહ્યા ને હા આવે ને તો રાસુજી વાળો કરીને મેળવાના થઈ મને 100% વિશ્વાસ છે તે માઈસે નું કામ કરશે હા. આપણું કોઈ ભલું નહીં થાય આપણું કોઈ 5 રૂપિયા ને ભલું ગોમમાં નહીં થાય અને તમે જોજો ગોમમાં છે ને એ કાઢીને કાઢા ઈ વાત વેચતા આવે ને ઈ સાચી. મોણા હે પણ ગોમો મોણા હારો લાવવો પડશે એટલે આ મોણા હારો હવે ઓલા બાવળિયા છે સોયલો છે ને શું કીધું કે બાવળિયા ની સાફ કરી નાખ એમ કેતા હતા કે ઘરે બધું સાફ કરી નાખું એમ કેતા હતા શું રાખશે એમ વાત છે એટલે હશે ને એ મોણા પાયા જવું પડશે આપણે હેડો ઈ તો જાહ્યો અને શું કહું હા. પૈસાની ચિંતા કરતા ને હું તિજોરી ના ખુલ્લી જ કાંઈ પડી છે પૈસાની જરૂર નહીં સપોર્ટ ની જરૂર છે હા ચલાની જરૂર છે સલાહ તો આખું ગોમ આલે કો સપોર્ટ Support ની ની જરૂર જરૂર છે છે. હા લે હેડો તારે લે હેડો આપે જાતા હો બધી વાત બીજી કરો હો લે હેડો જલ્દી આ ભુરાજી ફોન લે તમે એ ચો ફોન કર્યો આપણે ગમે અહીંયા વોટિંગ લેવા જાય ને તો પાછું અહીંયા કગર વગર કરવાની પાછું
તમારે ઓય. થોડુંક અગરવાનું વધારે એટલે તમે આવી જોરા. ઈ તો વાત સાચી જ છે ને તારે. જા વખતે આવ્યો પણ આ વખતે કાઠું છે. ઉભેજી એ આવરા. કેમ છો કહો? રામ રામ. સારું છે હારું હારું. એમ આવ. રામ રામ. શું કરો છો? આ બાજુના ગામમાં કાલે 2 પત્રિકાઓ હાથથી છે તારીખે. જમણવારો છે. ઓવે કંકુત્રીઓ હમણાં તો હાસવામાં કેટલી હાસવી બબી હાથથી આવે છે. ઈ તો હાસવું પડે અહીંયા તો હાસવું જ પડે. તમારે આયેલા હોય તો પછી તો વાત એમ છે ને. વાયરો બેદાર હું શું કહું છું હમ. જ્યાં વખતે ચૂંટણી તમે પાછો હારો ટેકો પૂર્યો હતો આજે આ વખતે હું તેમાં તમારે કને આવ્યો છું પેલો રાધુજી ઈ તો નહીં બને. ચમ નહીં બને એટલે જ્યાં વખતે તમે મને જીતાડ્યો તો વિરાજી કાલે જ અરખુજી 2 મારી પાસે નહીં ગયા છે. અચ્છા શું કીધું અહીંયા નહીં વિરાજન મેં જીબન આલી છે. એટલે આ મારો માઈ છે કેમ જય જોઈ અહીંયા પેલો આઈને જતો રહેશે આ મારું સણેલું ચોક પડતું કરશે અને જય જય મારા સપોર્ટ હતા અહીંયા આઈને ગયો છે શું વિરાજને મારી જીબન અરખુજી 2 આયા છે મેં આલી છે. ઓય. હવે એમાં બીજું ત્રીજું થશે નહીં. મારા આખા મેદલાનો વોટ વિરાજીને આલવાના છે. તમને આવતી આ ગઈ સાલ નતા લાયા લાયો તો ને? જ્યાં ફેરે લાયા હા તમે શું ભલું કર્યું? કેમ ઘણું ભલું કર્યું છે મેં પણ શું કર્યું? એ રોડ ખોજી નો છો. બનાવવાનો છે હવે લાઈટો છે તો લાઈટો તો શું કરું કીધું હવે ફિટ કરી. લાઈટો હજી ફીટ હવે કરવાની છે સોપલાનો છે ને. અહીંયા બધે ટાવર ફિટિંગ કરવાનું છે. હા હા ટાવર ફિટ કરવાનું તમારા ઘરમાં ચમ નથી કર્યા. ટાવર વાળી લાઈટો તમારા નાખવાની ઘરમાં છે. ચમ લબાલબ થઈ રહ્યું હોય છે અને અહીંયા નહીં થઈ રહ્યું. ઈ તો વાત સાચી છે પણ આ વખત જ્યાં વખત શું હતું ખબર છે જ્યાં વખત હું ડેલી કટમાં બધો નવો આવ્યો હતો એટલે મને આ બધી ખબર ઓછી પડતી હતી હું 5 વર્ષથી હવે હું ઘડાઈ ગયો છું સંદાસના રસોઈ ગયા બધા. હું શું કહું છું કે હું જ્યાં વખતે ડેલી કટની ચૂંટણીમાં આપણે 5 વર્ષ પહેલી ચૂંટણી આવી હતી ને ત્યારે હું નવો હતો ચી ટાઈપનું કામ કરું ચીયું કાઢે ચે લેવું આવું બધું આવડતું નતું ને હવે મને આવડી ગયું છે ચમ તમારું વિરોધી એમ ચમ જઈને કરી આવ્યા છો. તો હજી નહીં કર્યું હવે કરવાનું બધું પેન્ડિંગ પડ્યું છે બધું પેલી મકા કોમ કર્યું આ મકા તો કોઈ કર્યું જ નથી કોમ. હવે કરવાનું છે તમારે મેદલામાં જોવો તો તાઈ શું નથી. વાત સાચી છે કોઈ બ્લોક મારેલા. તમારા મહેનલામાં હવે મારે બ્લોક મારવાના છે બધા લાયેલું પડ્યું છે અને અમારે તો શું પડીને ભાગે એવું કરીને તો મેલું ખુરતું હતું એ ખોજી નાખ્યું છે. ના ના એ તો એક આયસર લાવ્યું છે હવે આવતા પહેલે જ લાવવાનું છે હીરો આયસર હોય સારી આયસર લાવ્યું છે. ઓય આયસર બ્લોક નું ભરેલું લાવ્યું છે હા આયસર થી રોડ થાય. ના ના એ તો બીજા ચાયતન લાવશે અમે મેં રાધુજી અરખુજી ને વિરોધી 2 જણા આયા છે એ બેન જીવન આલી છે. મારા આખા મેદલાનો વોટ આલવાનો છે વિરાજીને. હું શું કહું છું એટલે હું તમે તાકતા નહીં. હું તમને શું કહું છું તમારે દારૂ બીજો જોતો ને તો 4-5 પેટી એ દારૂ વાળી તો વાત કરવાની જ નહીં અમારી પાસે. હું મેલાયું પરી ના પણ કોઈને એ વાત તો કરવાની જ નહીં. તમારો વોટ તો આલવા જ પડશે તાર મને દારૂ વાળી વાત તો હોય કરવાની જ નહીં. હું શું કહું છું તમને મારા માઈસે તમારે ત્યાં આયા હતા મારા માઈસે શું ભલું કરશે તમારે છે ને તારે. એવું હોત કે અરખુજી છે ઈ ને એમ સંગઠન સારું છે પીઠબળ મજબૂત છે. તમે હું શું કહું છું તમારા મહેલાનો વોટ મને આલ દઉં ભલે તમારે લાખ રૂપિયા જોતા હોય તો હું તમને આપી જુરા હું એક વાત કહું પૈસા વાળી તો વાત હું તારો હળવા હળવા થઈ તાર નહીં કેતો કે પૈસાનું નહીં કેતો એમ કે એક આયસર લાવીને એમ કરીને એમ કે અમે રોડ કરી નાખશે ઠેસ થવું તાર કીધું ના પણ મને એમ જ નહીં હું શું કહું છું ભુવેજી હમ. તેલકા તમારા ઓગણા બધા બ્લોક મારી જુરા ના ના મેં આલી છે અરખુજી વિરાજી બેન બનાવી દીધી. હવે પૈસા તમે કરોડ રૂપિયા આલશો તો આમાં ફેરફાર પડશે નહીં. પછી લાખના તમને 5 લાખ રૂપિયા આલવા છે પણ તમે મારા ફેવરમાં આવરા તમારા ફેવરમાં રાધુજી પેલા બે ની જીવનની કિંમત છે પૈસાનો સવાલ નહીં. પણ હું તમને શું કહું છું આટલી વખત કાઢી મને ડેલિકેટમાં તમે લાવો જો તમારો નકશો ના બદલી નાખો તો મને કહેતું અમે નકશો તો બદલી નો છે મારા મેદલાનો. તમારા એલકાભાઈ તમારા મહેલાનો આખો નકશો બદલી જાય તમે જોજો લાઈટો ને એવું કરી જાય ને તમારે ત્યાં આ કોઈ ઘરના ઓગણા ઉતરશે ને તો વિચાર કરશે કે તમારા ગામનો ડેલિકેટ કોણ હતો વાત હાચી છે. અને આટલી બધી પ્રગતિ જેમ કરી મેં વિરાજીને અરખુજી જબાન આલી છે પણ તમારું માપ રહેશે. આ તમને કહું અને હું પ્રચારમાં તમારે ના આવીકું ચમ નહીં કહો મારે આ પડી આખો પેનિક ભાઈ આખો મહિનો આ પત્રિકા હાસવી કે ના હાસવી ઈ તો વાત મેં સાચી છે. ચૂંટણીમાં રસ લીધો જ નથી. જ્યાં વખતે તમારો ટેકો મને ઘણો હતો અને તમે મને ઘણો ખાસ તો તમે જીતાડ્યો જ તો હવે જીતાડ્યો તો વાત હાચી ટેકાય તમને કર્યા હતા રાધુજી પણ એક મારી વાત ઓગો કે શિયાળ જંગલના રસ્તે જાતું હતું એટલે ઝાડ ઉપર ધરાક સડેલી હતી આથી ધરાક પાચીને ભોય પડી. અચ્છા શિયાળે ખાધી
એટલે શિયાળે શું વિચાર કર્યો કે મારો બેટો જરાક ભોય પડેલી આટલી મેઠી છે તાર ઉપર કેટલી મેઠી છે, એટલે આ પ્રશ્ન છે ને તમે મગજમાં ઉતારજો. એ તો હું સમજુ છું, બધું સમજુ છું. તમે શું પોઈન્ટ મારો છો બધું સમજુ છું. લાગે પડે યાર વાતથી. એ તો વાત સાચી છે, પણ તમે ગમે એ કરી દઉં, પણ થોડોક સપોર્ટ પૂરતું લ્યો. મારે હવે બીજા પ્રચારમાં ફરવાનું છે. હા તમે તો હળો ઓકે. તમે આયા છો છે મન રાખજો પાછું. આરે ના ફરત કોઈ ને તાર હવે મન રાખવું પડશે નહીં મો બસ. તો આગા પાછા થતા ને વિરાજીને ઘણો સપોર્ટ મત કરજો તમે. ઓય મો આજે ચો જવાનો જ નથી કોઈ નહીં આજે. બસ તો જડો તાર આપજો. હા એ આપજો. આ મારો